કાયદેસર હોય તો બતાવો, અમે ક્યાં ના કઈ અહીં. ધીમે બોલ, ધીમે જ બોલની છે અમે, બતાવો અમને. ધીમે બોલ ભલે ને તો દબાવી દો, ઘરે દબાવી. ધીમે જ બોલની છે અમે, બતાવો અમને. ધીમે જ બોલની છે અમે, બતાવો અમને. મન પર એમ કરે છે તાર બાંધવા આવ્યો ને એટલે લઈ જાય છે. આ જબરજસ્તી તાર બાંધે છે ખેતરને ખેડૂતને પૈસા વગર. અમારી ચેનલ સમજાવવા નથી આવી, ચેતવણી આપવા આવી છે. જ્યાં એક કાયદો ખૂણામાં ફેંકાઈ જાય છે ત્યાં અમારા કેમેરા સીધા પહોંચે છે. જ્યાં સત્તા ઘમંડ કરે છે ત્યાં અમારો સવાલ તોફાન બને છે. મારું નામ વેજાણંદભાઈ પાલાભાઈ ગાગિયા. ઘટના એવી છે કે બપોરના 12:30 વાગ્યા આસપાસ કંપનીના માણસો આવી અને જબરજસ્તી ખેતરમાં ટ્રેક્ટર નાખેલા હતા અને મેં અટકાયત કરી કે ભાઈ તમે લેટર બતાવો, કલેક્ટરશ્રીનો હુકમ હોય તો, અને કલેક્ટરશ્રીનો હુકમ હોય તો મને જાણ કરો એમ. એની પાસે કોઈ પણ જાતનું કંઈ કાગળ હતો નહીં અને ડાયરેક્ટ પોલીસ પ્રોટેક્શન લઈ અને પોલીસવાળા મને ટૂંકમાં જબરજસ્તી હું કહેતો હતો કે ભાઈ મને આ આપો, કલેક્ટરશ્રીનો હુકમ હોય તો. કલેક્ટરશ્રીનો હુકમ ના હોય એ કે તને ગાડીમાં હાલ બેસાડીને તને બતાડી દે. મેં કે નહીં, મારે બહાર બેસીને વાંચવાનો છે, મને બચાવો એમ. એની પાસે કોઈ પણ જાતનો કલેક્ટરશ્રીનો હુકમ હોય એવું મને લાગ્યું નહીં. તો એ પછી મને જબરજસ્તી ટૂંકમાં ગળા દબાવવાની કોશિશ કરી અને ટૂંકમાં મને એમ કીધું હાલ ગાડીમાં બેસી જા. ગાડીમાં બેસાડી અને પ્રાઇવેટ ગાડી હતી અને કંપનીની, અને બેસાડીને મને લઈ જઈને ડાયરેક્ટ થોડાક અહીંથી 1-1.5 કિલોમીટર આગળ લઈ જઈ અને દબાવવાની કોશિશ કરી ડાયરેક્ટ જ કે તને આવી રીતના દબાવી દેશું એમ, મારવાનું એમ. મારી અને પોલીસ ચોકી લઈ જઈ અને બે ચાર ઝાપટું મને મારી, મારો કાન પકડ્યો અને પછી એમ કીધું કે હવે તું કંઈ બોલીશ ને તો તને 6 મહિનાની કે જેલ કરાવી દેવી છે એ કે. તો અમારા સામું બોલો છે એમ. એવી રીતના ન્યા પછી એની મારી પાસે સાઇન કરાવી લીધેલી છે કાગળ ઉપર. માંગ મારી એવી છે કે પહેલા મને કલેક્ટરશ્રીનો હુકમ બતાવે. હુકમ બતાવ્યા બાદ પહેલા તો જબરજસ્તી મારા ખેતરમાં ગળી ગયા એનું મને આપે એમ, અને જરૂરિયાત મુજબની મને જે વળતર જોતી હોય એ મારી વળતર મને આપે એમ. મારું નામ ગાગિયા સુરેશભાઈ દેવતભાઈ, ગામ લાલુકા. આ વીજ કંપની વાળા જબરજસ્તી મારામાં તાર બાંધી ગયા છે અને પોલીસ વાળા પણ વેજાણંદભાઈની અટકાયત કરી અને પોલીસ સ્ટેશનની જબરજસ્તી સહી લીધેલ છે અમારી પાસેથી. ના, કોઈ જાણ નથી કરી, કોઈ વળતર નહીં કે કોઈ નોટિસ કે કોઈ નથી. અમારી માંગ આ બસ વળતર મળે એ પૂરેપૂરી. सच्चा हिंदुस्तानी न्यूज सदैव सच के साथ. लाइक करो, शेयर करो અને સબસ્ક્રાઇબ કરો.